મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં બની રહી છે જો આ બાજુ ભાખરી મસ્ત ગરમા ગરમ પીનું. ભાખરી બની ગઈ કે બાકી છે? બસ જો બે બની ગયા એક બની નાખો. ઓકે જી ચાલો બધાય નાસ્તો કરી લીધો? હા સરસ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય ગોસ્વામી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. ગાઈસ તો મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી રેડી છે અને સાથે છે ચાય. તો ચાલો નાસ્તો કરી લઈએ. પિનલ પણ જો આ બધો નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. તો નાસ્તો કરી લઈએ. આજથી છે ને અમારા પાડોશીએ બાજુમાં માળ લેવાનું ચાલુ કર્યું છે. એટલે આ તમને જે અવાજ આવતો હોય છે ને એનો બ્રેકર મશીનનો અવાજ આવે છે. એટલે ભાંગતોડ ચાલુ કરી છે અને માળ લેશે ફર્સ્ટ ફ્લોર. બરાબર ને પિનલ? યસ. ચાલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ હવે. શંકર પાર્વતી. ગાઈસ તો અત્યારે છે ને સાંજના 8 વાગી ગયા છે અને અત્યારે અમે આવ્યા છીએ હતાશના મામાની ઘરે. દાંત ઉગી ગયો. અરે વાહ. એમ જ હોય ને. ગાઈસ તો 8:15 વાગી ગયા છે અને તમને એમ લાગતું છે આ ઘડિયાળ કેમ ચેન્જ થઈ ગઈ, પણ અત્યારે છે ને હું મારા સસરાને ત્યાં આવ્યો છું. એ જય યોગેશ્વર. હું ખાવ છો જય યોગેશ્વર? ભજીયા ખાવા? સરસ સરસ. જો આ બધું ભજીયાનો પ્રોગ્રામ છે. આ શું કાઢ્યું તમે? કાજુ કતરી. વાહ સરસ સરસ. પેલા તો ઈ ખાઈ લે. શું ખાશો તું બેટા? ઢોકળા. મોને કોને ઢોકળાનું કોમ્બિનેશન છે આ ભાઈનું. આ કંઈક અલગ જ હોય. પિનલ શું બનાય છે અત્યારે? કેળા મેથીના ભજીયા. વાહ સરસ મારા સરસ. ફેવરિટ. એમ બહુ સરસ. આજે છે ને ગાઈઝ વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. સવારે 2 મિનિટ ઉતાર્યો એ પછી ડાયરેક્ટ સાંજ પડી ગઈ એટલે શોપ ઉપર એવું ને રે મને ડેઈલી એવું રહે એવું લાગે છે કે સવારમાં જ આપણે વિડિયોના હાથ વાઘા જો બાંધણીના કેટલા મસ્ત લાલન વાઘા. અરે વાહ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. સવારે છે ને મંદિરના ત્યાં યોગી કૃપામાં મંદિરના દર્શન કરાવ્યા હતા અને અત્યારે પણ જો આ મંદિરના દર્શન કરાવી દઈએ. લાઈટ થઈ છે વાઘા હાઈલાઈટ થઈ છે બરાબર. અને આ બાજુ જો ઘનશ્યામ મહારાજે પણ બિરાજમાન છે કેમ? હા સરસ. શાઇનિંગ સાડીના ઓલા વાઘા આવે ને હા. એ વાઘા બનાવે. શું કહેશો બોલ? કાજુ કતરી, મોનેકો અને ઢોકળાનું કોમ્બિનેશન છે. હા ત્રણ વસ્તુ. હા તે વાત છે. જયદીપ ને હું કાજુ કતરી? ના ના મારે નથી ખાવી. લીધી એક તો ઘણી બનાવરાવી. મસ્ત મોડી છે કે ઘડી? એટલે થઈ રહ્યા મોટું બકડી મૂક્યો હતો કે નહીં? આપણે 4 જણાને ખાવું છે બસ. આતો નીરુ ને બધા ગયા છે ટાટા. આગળ ફટાફટ નીકળશે. કઈ વાર નહીં લાગે. હલાય બેહી જાવ ગરમા ગરમ દેડો તમે પપ્પા. તું પેલા ચાલો તો કઈ હમણાં બેહી જાવી. ત્યાં હું આ કાજુ કતરી પતાવું. બરાબર ચાલો. બધા જો ભૂખ્યા ગયા છે. ભૂખ તો લાગે ને. કેટલા વાગ્યા કેમ? એને તો કેટલી ભૂખ લાગી હતી. બેહી જ ગયો જમવામાં. એ મને ઢોકળા દે ને. હિન્દીમાં ઉતારે છે તો હિન્દીમાં મજા આવે આમ તો. કેતા મને દે ને ઢોકળા ગરમ. લવ. ઓકે સરસ થેન્ક યુ. લે તું ખા પેલા. તું ખા થોડું. હા લે. નહીં નહીં આ રેડી છે. મારે ચાખવું જ તું. ઢોકળા છે ને એકચ્યુઅલી પાડોશીમાંથી આવ્યા છે. હેતા ગરમ ગરમ પાડોશી બાજુવાળા હેતા ગરમ ગરમ તો હાથમાં મળે છે એવા છે. મને એમ કે બાજુમાંથી આવ્યા છે એવું છે હે? નહીં નહીં. એ તો તારે ભજીયા ખાવાના છે નહીં? નો ભાવે? કાકાની જેવો છે આ ભજીયા નથી ભાવ. ગાઈસ તો જો આ બાજુ મસ્ત કેળા મેથીના ભજીયા પડે છે જોરદાર ગરમા ગરમ. તો ચાલો હવે છે ને આ બધું જો બધા જમવા માટે બેસી ગયા છે. આવી ગયા છે. ચાલુ કર્યું કે નહીં? હાલો હાલો બેસી જાવી. હાલો પિનલ હાલો આવી જાવ. હાલો ત્યારે જય ગણપતિ બાપા. પિનલ આ બધું શું ખોયલું તે? એ આ ઝરકનમાં બધું હાડીઓ બધું નોટ ડાયમંડ ને બધા નીકળ્યા બીચ. હા હા. આમ જો વાઘા જો કેટલા જોરદાર વાઘા. ઝરખંડમાં છે? આ બધા ઝરખંડમાં. મસ્ત કેટલા છે. મસ્ત આમ જો. ફૂલ ચમક આવે છે. વાવ. આપણે આ રાખને ભાઈ આ ને હા આપણે રાખવાના જ છે એટલે જ ને આપણે આપણા કપડાનું કર્યું તો આપણા કાનાના કપડાનું ન કરવાનું. સાચી વાત છે. હમણાં હેતા એના કપડા લેવા જવાના છે. હેતા બધાય તો પિનલ આમ સીધું. હા અરે વાહ, બહુ top છે.
અરે વાહ મુંગટ છે ને? સરસ છે મસ્ત છે લે કેટલા મસ્ત વાઘા છે કેટલો બધો ગજો. ઈ પછી જો એનો મુંગટ આ 4 નંબરનો હે. બરાબર ગઈસ તો મારા પપ્પાની નીચે છે ને બહુ મસ્ત ઝરખંડ ના આવડે અત્યારે ઝરખંડ બધું હાલ્યું આવે છે તો આજે આ વખતના લાલાને છે ને ઝરખંડના વાઘા આપણે પહેરાવાના છે તો એની માટે છે ને હું અહીંયા વાઘા લેવા માટે આવી છું તો જો કેવા મસ્ત બધા વાઘા છે મારી મમ્મીએ તો લઈને મારા રાખી મૂક્યા મેં વિડીયો કોલ ઉપર સિલેક્ટ કરી લીધા હતા એટલે પણ જો તમે એક જો ને એક પેલું આ વખતે વાઘાનું કલેક્શન પણ જોરદાર આવ્યું છે એમાં મને આ બ્લુ કલર તો છે ને મારી નજરેથી હટતો નથી એવું છે મધુમાસી નાના વાઘાના પણ એટલા મસ્ત વાઘા છે જોવો તમે તો આ તો ગાઈસ તમે છે ને પ્લાસ્ટિકમાં જોવો છો ને એટલે બાકી બહાર કાઢો તો એક વાઘો અલગ એટલા મસ્ત વાઘા છે અને જો અહીંયા બોક્સ ભર્યા છે વાઘાના કેમ કે હમણાં જન્માષ્ટમી આવે છે વૃંદા રોજ આપણે પણ નવા કપડાં પહેરી આઈટમ આવે તે આપણે નવા કપડાં પહેરી તો આપણે કાના નો પહેરવા પડે એટલે હું મારા કાનાને પહેરવા માટે ના બહુ બધા વાઘા છે પણ મને લાલાના વાઘા મને બહુ જ ગમે જ્યાં જ્યાં મને ગમે લાલાના વાઘા લઈ લો મને બહુ જ ગમે તો જો અત્યારે મેં નવા વર્ષના આઈટમના વાઘા લીધા છે પણ હું મારા વાઘા તો ત્યારે જ બતાવીશ કે જ્યારે હું મારા કાનાને પહેરાવીશ ને ત્યારે હું તમને વ્લોગમાં બતાવીશ તો સારું ચાલો હવે ઉપર જઈથી વેઇટ કરે છે ને હજી અમારે હેતાંશનું શોપિંગ કરવા માટે જવાનું છે ઓહો કેમ તમારે હિંડોળા છે અરે વાહ બહુ મસ્ત હિંડોળો છે જો તે તમારા લાલાને ઝરખંડના વાઘા પહેરાવી દેવાય ને જો અહીંયા જો મસ્ત રાધા કૃષ્ણની મૂર્તિ છે મંદિર મસ્ત છે મેં આજ તમારું મંદિર જોયું આ ઝૂલો મસ્ત જ બનાવ્યું સરસ રોજ અલગ હોય કે વાઘા જ અલગ પહેરો આમ તો બધું થીમ તો બધી હરકી જ ને આમ બધા રોજ ચોકલેટ લગાવે ને ખલેલા ફ્રૂટ ના કરે ને એમ નહીં ને અચ્છા કાંઈ નહીં સારું ચાલો તો હવે અમે જાશું હેતાંશનું શોપિંગ કરવા માટે જો મારે છે ને મધુમાસી હું વિડીયોમાં છે ને કોમેન્ટ બધા બહુ જ કરશે કે આ તમે વાઘા ક્યાંથી લેવા હું આ બેનની પાસેથી વાઘા લાવું છું અને વાઘા જો તમારે લેવા હોય ને તો તમે મને કોમેન્ટ કરશો હું કાંઈ કોમેન્ટ વાંચવાની નથી તમને વાઘા મળવાના નથી પણ હું અત્યારે લેવા આવી છું ને તો તમારો મોબાઈલ નંબર બોલી દો એટલે મારે છે ને કોઈને કહેવું નહીં કે આ નંબર આપવા નહીં પર્સનલી કેમ કે કાલથી આજ હું વિડીયો મૂકું તો કાલથી મારો ફોન નકરા ચાલુ થઈ જાય કંપનીના ફોનમાં મારો નંબર સાડીના ઓલામાં એડ્રેસમાં હોય તો ફોન ચાલુ થઈ પિનલજી તમે વાઘાનો નંબર આપો તો તું તારો નંબર બોલી જા 97 258 58832 હજી રિપીટ કરી જાય એકવાર 97 258 58832 કાંઈ નહીં હવે તમે જો વિડીયો જોતા હોય તો તમે નોટ કરી લેજો તમારે મંગાવવા હોય તો તમને ઓનલાઈન પણ કરી દેશે કરો છો ને પાછા એ તો જો ભાઈ અમારા વિડીયો છે ને જોવા વાળા બધા 12 થી વધુ છે એટલે કદાચ કરવાનું થાય તો તમારે એટલે તો કરવાનું થાય કાંઈ નહીં તમારા લાલાને મસ્ત વાઘા પહેરાવો અને જન્માષ્ટમી ઉજવો સારું ચાલો હવે તો જાઉં છું ઉપર ગાઈસ તો 9:15 વાગવા આવ્યા છે અને હવે છે ને બહાર જવાનું છે એ આવજો જય યોગેશ્વર 9 વાગે જા 9 આ 9:15 હું કયો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું ફોન આવે છે હાલો બોલ કરવા મળ્યા પપ્પા ગાઈસ તો છે ને 8 તારીખે આદુનો બર્થડે છે 2 વર્ષ કમ્પ્લીટ થાય છે ને તો એની ખુશીમાં આદુના પપ્પા છે ને જમણવાર કરે છે બરાબર ને તો એની તૈયારી ચાલુ છે અત્યારે તો બધાને ફોન કરવાનું ચાલુ છે ઉપનું કાર્ડ તું મૂકી દે પર્સ હારું તો આવજો ચાલો જઈએ હવે આવી જજો એ હા આવી જશે હાલો હું ક્યાંના પૈસા જૂના 100 રૂપિયા યાના કઈક પૈસા બહુ આપે લાખ રૂપિયા હા જૂના પૈસા જૂની એટલે જ મોની મેં નોટ. રાખ્યા છે મારા હોની નોટમાં લાખ પણ ઉભો રહો, પણ ઘડી કેમ આમાં જોવા દે ફોટો પાડવા દે બેટા કોની પાસે આ સોની નોટ છે મને ખબર એ હતા જ બતાય હતા જાવ તું બતાય મારી પાસે 10 ની છે નોટ હોય 10 ની જૂની નોટ બરાબર આડી પહેરું કા આડી પહેરું હારું હાલો આવજો જય યોગેશ્વર ચાલો જય શ્રી કૃષ્ણ આવજો હતા તો અત્યારે મારા સસરાના ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે છે ને હેતાંશભાઈના કપડા લેવા જવાનું છે તો ચાલો હવે જઈએ હેતાંશ ખુલ્લું હશે મને હું ખબર પિનલ ખુલ્લું હશે ખુલ્લું હશે તો લેશું નગર પછી હેતાંશભાઈ ના જૂના કપડા છે એ પહેર લેશે ઓકે જી તો હું રક્ષાબંધનની ગામના નહીં કરું. અને બધી ઘણી બધી દીકરાને તૈયારી છે રક્ષાબંધનની પહેરવાના નવા ખુલ્લા window વાળું ખુલ્લી હોય તો સારું ખુલ્લી જશે જો કે છોકરાઓની શોપ છે ને બહુ મોડે સુધી ખુલ્લી હોય સાડીની શોપ 6-7 વાગે ક્લોઝ થઈ જાય ગઈસ તો જો રક્ષાબંધન ની આમ જો સ્ટોલ તમે રાખડીના સ્ટોલ ના થપ્પા મારી દીધા છે એટલા બધા ભાઈઓ છે જીતી પ્રધાન
અરે બધી ચોપડા સાફ થઈ જાય નાખી દીધી હે ને અને કેટલી શોપ તો હોય ગઈ ત્યાં મોટો વિડીયો ચાલુ કર્યો ના ના રાખડીની શોપ તો જઈતી મોડેર સુધી હોય જ એમ નહીં આમ વૈયા સ્ટોલ ઘણા બધા વૈયા જાય એમ હા વૈયા ગયા ઘણા બધા જો બે બાજુ જ્યાં જોઈને બે બાજુ નકરા રાખડીના સ્ટોલ જ છે અને ચાલો ફટાફટ ચલાવો સિગ્નલ પૂરી થવાની થોડીક જ વાર છે કે આપણે પાસ થઈ જઈએ કઈ તો અત્યારે હેતાંશભાઈ ના કપડા સિલેક્ટ કરવા માટે આવ્યા છે હેતાંશે ટી શર્ટ સિલેક્ટ કર્યા છે જોઈએ એનું કલેક્શન કેવું છે બરાબર હેતાંશભાઈ કે છે ગમે તો નો અરે ભાઈ નો રિજેક્ટેડ નો આવવાનું નો નો આવવાનું યસ યસ હાલો ભાઈ હેતાંશભાઈ નું સિલેક્શન આ બાજુ મુકાય છે નો આવવાનું નો નો યસ હેતાંશ મને તો ગમતું હતું બટાઈ જો તો રાખે તો રાખી લ્યો ગમતું હતું હા બસ તો મસ્ત છે રાખો પણ કલર બે સેમ જેવા થાય નો નો હાલો ભાઈ હેતાંશ યસ યસ નો 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 કેટલી જોડી લેવાના સારે યસ કે એટલા ઓ બાપ નો 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 હેતાંશ મસ્ત કોપી ટી શર્ટ હતું હો બસ ભાઈ હવે રહેવા દે એમ તો ઘણા એને કઈ યસ યસ કર્યા કરશે જોવા દે ને ભલે જોતો નો આ સિબોરીમાં મસ્ત ટી શર્ટ હતું મને બહુ ગમતું હતું યસ નહીં નહીં નો 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 હેતાંશ એ નથી સારું છોકરી જેવું છે નહીં મને નથી ગમતું નહીં નો ભાઈ મમ્મી ની પસંદ યસ કયું કરવાનું છે નો ચાલો યસ રેડ કલર નથી લેવો બેટા ના ના રહેવું છે રેડ કલર માં તો કેટલો કાળો લાગતો પણ તું ગાળો હોય તારે થોડું તાવું પડે પેલા પછી કાઢ સારું તો મને રેડ કલર નું એક ટી-શર્ટ પહેર્યું છે તારે ઓલા અનેરીન લાલવેલા ગયા ત્યારે પહેર્યું હતું રેડ કલર જ છે તે એક જ પહેર્યું છે રેડ કલર બબે નો લેવાના હોય હાલો. હેતાંશ એક જ રેડ હો ગાઈસ તો હવે છે ને લાડુ માટે સિલેક્શન થાય છે એને લાડુ હાટુ લેવાના છે હા લાડુ માટે. સરસ ચાલો ગાઈસ તો લાડુ હાટુ છે ને આ એક આ પ્લાઝા પેર અને એક આ બે વસ્તુ મને આ બે ગમી છે વસ્તુ ગમી છે બરાબર મેં તો ડિસાઈડ કરી લીધું છે કે આ બેમાંથી હું કયું લઉં પણ તમે લોકો કોમેન્ટ કરી દેજો કે પિનલ બાબુએ કયું લીધું હશે રાઈટ યલો લીધું છે કે બ્રાઉન લીધું છે ગાઈસ કોમેન્ટ કરજો કયું વધારે સરસ લાગે છે બરાબર સરસ લાગે છે એમ નહીં બે સરસ જ છે હા વધારે કયું સરસ લાગે લીધું કયું કયું લીધું હશે એમ ઓકે ચાલો ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર ગાઈસ છે ને ફાઇનલ ડિસિઝન છે ને ભલે તમારું હોય પણ છે ને બાળકોને પણ ડિસિઝન લેતા શીખવવું જોઈએ હેતાંશભાઈ ની જેમ યસ નો શું કેવું છે પિનલ તારે આવી છે એને પણ છે ને હા આજથી નહીં પણ એ સમજવા 2 વર્ષનો શીખ્યો ને ત્યારથી હા. કપડા છે ને એને ગમે ને ઈ જ લે મેં પરાણે લીધું હોય ને તો એ નથી પહેરતો બરાબર છે એટલે હવે હું છે ને એને જે ગમે ને ઈ જ કપડા લઉં જો મને ન ગમતા હોય ને તો હું એમ કહું નહીં પણ પછી મને ગમતા હોય અને ઈ ના પાડે ને તો હું લઉં જ નહીં. નહીં રાઈટ પણ સાચી વાત છે પણ હજુ એમાં પ્લસ કરીએ ને તો છેલ્લું ડિસિઝન તમારું રાખજો પણ બાળકોને છે ને એ બાળકોનું ડિસિઝન નહીં ઈ મારું ડિસિઝન ઈ લે છે ગમે તે કોઈ કે નહીં. એવું છે હા ગમે કઈક મારે લેવું હોય કે હું કઈક પેલા લેવા હારે લઈ જતી ને હા. તરત એમ કેતો નહીં આને બરાબર. આને એમ. પણ છે ને બાળકો ડિસિઝન લેતા થાય ને પિનલ એટલે એનામાં કોન્ફિડન્સ લેવલ પ્લસ થાય છે શું કેવું તારે હા. રાઈટ એટલે છે ને કોન્ફિડન્સ લેવલ વધે એટલે એ હોશિયાર બને ડિસિઝન પાવર વધે નેક્સ્ટ લેવલમાં જવા માટે પ્રયત્ન કરે આપણે કેમ ભાઈ 11 વાગે દોડે આવ્યા હેતાંશભાઈ ના મિત્ર જો શું ખાઈને આવું? 11 10:30 વાગી જાય છે 11:30 થવા આવ્યા છે સોડા પીને આવ્યો સોડા કલર વાળી સોડા કોકો કોલા પીળા કોકો કોલા કોકો પાઇનેપલ હાઈ હા પાઇનેપલ માં યલો કલર નાખેલો હોય જો યલો હોય તેમ કહેતો જીપ એ આવું પીવાય કોણ હેતાંશ આવું પીવાય મારા પપ્પા તાર પપ્પાને કહે છે હવે મને કોઈ દી આવું કેમિકલ પીવા લઈ જતા નહીં એમ કેમ કે તે કીધું તું મને લઈ જાવ એમ પપ્પાએ એવું કહે છે હો કોઈ દી નો પીવા એમાં રેતાશ કોઈ દી નો પીવો હેતાંશ નું કલેક્શન તો બતાય
હેતાંશનું કલેક્શન હેતાંશ જ્યારે પહેરે ત્યારે છે. નીચે જાઓ. સરપ્રાઈઝ માં છે. Surprise! અય નીચે નથી જવાનું, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા, સવારે સ્કૂલે જો, જવાનું છે. આજે તારીખ છે 6/8/2025 અને હેતાંશભાઈ છે ને અહીંયા ઉભા રહ્યા છે. હા. ઉભા રહ્યો તો કટ્ટુ કટ આવે છે. કટ્ટુ કટ આવે છે. હા. આમાં થોડી કે આમ જગ્યા નથી, હવા જાય એવી જગ્યા નથી. હા, તો હવે આપણે છે ને હા. એને દિવાળી આપણે એને અહીંયા ઊભા રાખશું અને આમ height check આપશું. કરશું. height Right. ચેક કરશું. Height. તો એ આના ભાગો વળી જવું પડે છે કે આમ કેટલી height છે. અત્યારે તું એટલો છો અહીંયા અહીં તો માર કમરે ઓહ, બોલો ફૂલે ફૂલ હાઈટ હો. સપનાની હાઈટ અને સપનાને જે નંબરના ચપ્પલ થાય ને એ નંબરના ચપ્પલ હેતાંશને થાય. બોલ લે. સપના જેવડો તો નથી છે સપના કરતા હજી એક સેજ જાજો નથી ફરક, સેજ ફરક. ચપ્પલ તો સેમ ઈ હો. હેતાંશના જે ચપ્પલ છે ને એ એવડો મોટો થઈ ગયો એ છે. મામીના ચપ્પલ થઈ જાય કાંઈ ને હે ઈ ત્યાં જાય શ્વેતાના ચપ્પલ હા, પહેરે. લે લેડીઝ ચપ્પલ પહેરે. એમ કે મને મામીની ચપ્પલ થઈ જાય મને બહુ ગમે બ્રિંદાય મામીની ચપ્પલ પહેરી નાટા મારે બરાબર છે. અમે જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ ક્યાં ગયા હતા? સત્સંગમાં સત્સંગ છે, શ્રાવણ માસમાં સત્સંગ જામે કે? દરરોજ કરો છો સત્સંગ? હા ભજન એક મંડળી? રોજ ભજન કરવાના? શું એક કરવાના? મહિનો કે વાંચે? શિવમાળા બોલે, હનુમાન ચાલીસા. આમ વાંચે નહીં કે? કીર્તન ગાવાના. સરસ. જો હેતાંશભાઈ ના સ્ટન્ટ ચાલુ થઈ ગયા છે. અરે વાહ. એ કલાક કઈ ફરીથી? મૂકવાના. ઈ કે આમ જ હોય તો ઊંધા મૂકશો. કઈ ફરીથી? એ અરે વાહ 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 ભાઈ વાહ. કેટલા નંબર માં રહેશો? 81. 81 માં? નહીં. તો આ નવ્યા છે હા. ને આ સાઈડ જ રહી છે. એવું છે? ઉપરનામાં. તને કેમ ખબર? હું ખબર છે મને. શું ખબર છે તને? અરે પણ મને વાગે છે. અરે તારે હોમવર્ક થઈ ગયો હેતાંશ? અરે હેતાંશ હોમવર્ક થઈ ગયો? સવારે ચોપાટી જવાનું એટલે હું તને કહું છું. કાલ કેવું થયું આજ કેવું થયું કેવું છે? લેસન ભૂલાઈ ગયું કરતા હા. અને હવારમાં કરવું પડ્યું. તો એવું કરાય કોઈ દી? આજે બાકી છે અત્યારે નહીં અત્યારે થઈ ગયું? બાકી છે તો ઓફિસ એવું કામ આવ્યો તો પછી એમ ઓફિસ શું કરવા આજે આવ્યો? એને શું લીધું જો તો? શું લીધું બતાવી દો બેટા. કિશન લીધું હા. કંપાસ પડ્યો હતી કયો એક ને પડ્યો હતો ને? એ તો શેપ છે પેલા પણ ન્યા ક્યાં જશો? એ અલ્યા હા આવડી ગયું હેતાંશ ને. સીધો મારે છે ને ગયો એની બા. સાયકલ ની ચાવી જોવી છે આમ સીધો ક્યાં છે? પગ જોયો? આ સીધો પગ જ હા. આમ તો. કર તો સીધો જ હતો. એકવાર પાછું કર. સીધો જ હતો. મને એને કિચન ગણો તો આ કિચન તો તે ગણાયું જ નહીં. કેટલા કિચન છે હેતાંશ પાસે? આઈએ પછી આયા હા ને આ બે હા આ બે હા એક ને બે 3. અને હેતાંશભાઈ ની બાઇક છે ને રિપેર માં આપી છે. વાયરિંગ આખું પહેલેથી પિનલ વાયરિંગ નું શું કીધું? નવું નાખવું પડશે બધું? એનો બેટરીમાં તો વાંધો બેટરી પપ્પા છે ને લઈ આવ્યા પણ નાની બેટરી લઈ આવ્યા હા. અને હવે એનો અંદરનો વાયરિંગનો વાંધો છે બેટ ચાલુ થાય છે આજે છે ને મેં ગાડી આટલું થઈને હેતાંશ હું ને રાજ મેં કેટલું રીકડા ટુ વ્હીલ ઉપર ગાડી બાઈક લઈ જે શોપેથી લીધી હતી ને એ શોપ બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ હતી? હા બંધ જ થઈ જાય ને પણ એને કેવું કર્યું તો ખબર? કેવું કર્યું હતું? એ આજે ખબર પડી હા. ગાડીની હા. હા બીજે રિપેર કરાવવા નાખવા ગયા ને તો ત્યાં એને વાત કરી એ કે આજે અને તઈ મને લાઈક થઈ કે આવું છું એમ હા. એને જ્યારે આપણે એને અને હેતાંશે ગેર ભાંગી નાખ્યો તો તે ગેર નખાવા માટે મેં ગાડી રિપેરિંગમાં નાખી એટલે કે તમારે મૂકીને જવું પડે ઈ કે હા. એમ હા. તમારે ઓલું ન કરવું પડે એમ ઊભા ન થાય હા. એટલે મેં વાંધો નહીં મેં કીધું એમ તો મેં કેટલો ખર્ચો થશે તો એ કે તમારે 1500 1400 1500 આજુબાજુ થાય બરાબર. 1500 રૂપિયાનો ખર્ચો છો એનો પછી આ એટલી મસ્ત ગાડી હાલતી હતી ખાલી ગેર ભાંગ્યો તો એને હું કાંક આમાં કાંક ઓલું થતું નહોતું કાંક ફાસ્ટ કે એવું કાંક ન થાય એવું કાંક પ્રોબ્લેમ હતો આ ચાર્જિંગ પૂરું થઈ જતું ને તો ચાલુ નથી થતી અત્યારે નહીં પહેલા હા. પહેલા પછી ગાડી રિપેરમાં મૂકી તો આપણને તેમ જ હોય ને કે ભાઈ એ રિપેર કરીને આપશે તો એને ગેર બદલીને જે મેં કીધું કે તમે જે કાઢો ની વસ્તુ મને આપજો નવી નાખવાની તો મને ખબર તો પડે તે ગેર આપ્યો મને એને હાથમાં પણ અંદર જે બેટરી મોટી જે બેટરી આવે ને એ બેટરી એને કાઢીને ને એની અંદર જે જૂની નાની નાની બે બેટરી આવે ને એ નાખી દીધી એને હા લે બે નાની નાની નાખી એક કાઢી. હા, બે એક કાઢી એક મોટી આવી એમાં હા. આપણે પેલા એટલી મસ્ત ગાડી ચાર્જિંગ એનું હેતાંશનું બહુ ટકતું ગમે એટલે હાંકતો ને તો આમ વારે વારે કરવું ન પડતું
બરાબર. અને તી પછી અહીં ઘરે લાવ્યા ને એટલે પ્રોબ્લેમ એ એવો કે મૂકી ઓલું ગાડી હાકે ને તો થોડીક હાલે ને હજી 2 રાઉન્ડ મારે ને ત્યાં ગાડી બંધ થઈ ગઈ. પછી આ એવું થતું. પછી ઈ ગાડી પપ્પાને મેં કીધું હવે એમાં બેટરીનો જ વાંધો છે, બીજો કાંઈ વાંધો નથી. મેં કીધું તમે મેં કીધું જાઓ, મેં કીધું બેટરી મેં કીધું ઈ દઈ આવો અને હામે જેવી છે ને એ બીજી લઈ આવો. તો પપ્પા એ બેટરી વાળાની દુકાને ગયા ને બીજી 2 લઈ આવ્યા. વાયરનો નખાને પૈસા વાયર. કપાઈને લઈ આવ્યા. પપ્પાને એનું વાયરિંગ ને એવું કરતા નહીં પાડવું હોય તો કાંઈક અંદરથી કાંઈક વાયર ખેંચાઈ ગયો હશે, કોને ખબર હવે કાઢવા માટે નાખવામાં. એટલે ઈ છેડો થોડો ખેંચે કે તો ગાડી ચાલુ થઈ જાય પણ લીવર નો મારે. લીવર નથી. લીવર નહોતું કામ કરતું. લીવર ચાલુ જ થઈ પછી જાય. કેમ એમાં થયું? એવું હતું બીજા નંબરમાં કે વરસ દિવસ ગાડીને આપણે આમથી આમ ફરતી હતી તો એના ઓલા બ્રેક પગ પાસે બ્રેક હતી, બ્રેકના વાયર કદાચ નીચેથી ઘણી વખત આમ ખેંચાઈ તૂટી જતા. ગયા હોય. એટલે એ નીચેથી કા વાયર ખેંચાઈ ગયા છે. એટલે હમણાં વરસ દિવસ પડી હતી એટલે નીચે અંદરથી વાયરિંગ ઓલું હતું એટલે અંદરથી વાળું કરવાનું. કાંઈ નહીં, પણ થઈ ગઈ કે નહીં ઈ તો કે છેલ્લે. હજી તો ઈ 2 દિવસ થાય. ઓકે. એમ નો થાય. આ પહેલો દિવસ મૂકેવા. હા. હવે 2 દિવસ. કાલ 1 દિવસ અને પરમ તો તારે કેમ થાય? ગાડી વગર હાલશે? પરમ દિવસ એમને ગાડી વગર હાલશે તારે 2-3 દિવસ? તો હાલે જ ને ભાઈ. હાલી જાય? અને ક્યાં બટકા ભરવા? તો પછી હા લે ઓલા- લે કેવી ખબર પછી પડે? આજે મુનરાજ ગયા ને તે દુકાનવાળાએ દુકાન બંધ કરી. મેં કીધું આવું કરે તો દુકાન બંધ જ થઈ જાય, થોડી હાલે આની. હવે એમ નહીં, હવે ઓલી 2 બેટરી પપ્પા લાવે ને રિટર્ન આપીને એક મોટી લઈ લેવાય. પણ રિટર્ન આપીને મોટી મેં પપ્પાને કીધું, પપ્પા કે મેં ખોખા નાખી દીધા હતા, ખોખા વગરનો ઓલો બેટરી થોડી પાછી લઈ. તો ગાઈસ છે ને બેટરીનું અત્યારે કંઈક આ રીતનું ડિસિઝન ઊભું છે, પણ કાંઈ વાંધો નહીં. જો આજે છે ને બહુ લેટ થઈ ગયું છે, 11:15 વાગી ગયા છે, બરાબર. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.